નમસ્તે મિત્રો, યજુ સફર પરિવારમાં આપનું ફરી સ્વાગત છે. ગયા વિડીયોની અંદર મેં તમને મોડલ્સમાં મસ્ટ વિશે માહિતી આપી. મસ્ટના 6 ઉપયોગો આપ બધાએ સમજી લીધા હશે, તમને સમજાઈ પણ ગયા હશે અને એના એક્ઝામ્પલ છે એ પણ ધ્યાનમાં લેશો. અમારો વિડીયો છે, દરેક વિડીયો તમારે એકથી વધારે વખત મિત્રો જોવાનો અને છેક સુધી જોવાનો. ઘણી વખત એવું બને કે આપણે અડધું જોઈ અને પછી એમ થાય કે ભાઈ આ તો બધું આવડે જ છે એમ માનીને આપણે છોડી દેતા હોય અથવા નથી સમજાતું. જો કે એવો તો ક્યારેય બનશે જ નહીં કે ભાઈ અમે તમને સમજાવતા હોય અને તમને કોઈ પોઈન્ટ છે એ ક્લિયર ન થયો હોય, એવું તો બનશે જ નહીં. અમારો પૂરેપૂરો પ્રયાસ છે કે શક્ય હોય એટલું સરળતાથી તમને સમજાવવું અને સમજાઈ જાય એવો પ્રયાસ કરવો. હવે આપણે આ વિડીયોની અંદર પણ મોડલ્સના જ સંદર્ભમાં છીએ. હવે એક છેલ્લો શબ્દ છે મિત્રો, આપણે શરૂઆતમાં વાત કરી તેમ મોડલ્સની અંદર 7 સહાયકારક ક્રિયાપદોનો અભ્યાસ છે. એમાં સૌથી પહેલું આવે છે મે, જે આપણે આગળના વિડીયોમાં સમજાવી દીધું છે. પછી બીજો શબ્દ આવે છે માઇટ, એ પણ મેં તમને સમજાવી દીધું છે. એના પછી આવે છે કેન, એ પણ મેં તમને સમજાવ્યું છે. તેના પછી આવે છે કુડ, ચોથા શબ્દ તરીકે, એ પણ સમજાવ્યું છે. તેના પછી આવે છે 5મો શબ્દ શુડ, એ પણ મેં તમને અગાઉના વિડીયોમાં સમજાવેલું છે. પછી 6થો શબ્દ આવે છે વુડ, જે આ વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ. અને મસ્ટ, એ મારી આની પહેલાના વિડીયોની અંદર મસ્ટના 6 ઉપયોગો મેં તમને ખૂબ જ સરસ રીતે સમજાવ્યા. તો મસ્ટની અંદર 7 સહાયકારક ક્રિયાપદો છે, એ આપણે ધ્યાનમાં લેશું. તેની વાક્ય રચના અને એના જુદા જુદા ઉપયોગો છે એ આપણે શીખતા રહીએ. જુદી જુદી પરીક્ષાઓની અંદર રોજબરોજ બોલીચાલીમાં ટેન્સ પછી મોડલ્સ છે એના ઉપયોગો છે એ સૌથી વધારે વપરાય છે. તો આ ટોપિક છે એને પૂરેપૂરી ગંભીરતા સાથે આપણે શીખવાનું, તૈયારી કરવાની. હવે આપણે મસ્ટ જોયું, એના પછી વુડ શબ્દ જોઈએ. તો એક છેલ્લો શબ્દ મારે તમને મોડલ્સની અંદર વુડ સમજાવી દઉં એટલે સાથે સાથ મોડલ્સના ઉપયોગો છે એ આપણે સમજાવીને કામ પૂરું કરીશું. તો વુડ શબ્દ છે એના સંદર્ભમાં મિત્રો હું તમને આ વિડીયોની અંદર માહિતી આપું છું. મોડલ્સની અંદર વુડ શબ્દ, 7મો શબ્દ. વુડનો ગુજરાતી અર્થ થાય છે જોઈએ. જોઈએ. જો મસ્ટમાં એમ કે જોઈએ જ હતું, ફરજિયાતપણે કોઈ પણ કામ આમ કરવું જ પડશે, ઉઠવું જ પડશે, જવું જ પડશે, એટલે ઇંગ્લિશમાં મસ્ટ એમ સમજી લેજો. અહીંયા વુડ છે તેનો અર્થ જોઈએ થાય. તો તમને મિત્રો આમ પ્રશ્ન થાય કે સર શુડનો અર્થ પણ જોઈએ, બરોબર, પછી વુડનો અર્થ પણ જોઈએ, પણ એના ઉપયોગો છે ને મિત્રો એ મહત્વના છે. શુડ છે એનો અર્થ જોઈએ થાય પણ એના ઉપયોગો ડિફરન્ટ છે. જો એ ફરજ બતાવે, એ સલાહમાં વપરાય. જ્યારે વુડ છે એ ફરજ નહીં બતાવે, એ સલાહ નહીં બતાવે. તો વુડ છે એનો અર્થ જોઈએ થાય છે. હવે વુડ છે એ વિલનું ભૂતકાળનું રૂપ છે. વિલનું ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ છે. તો એ પણ આપણે યાદ રાખી લઈએ કાઉન્સમાં. વિલનું ભૂતકાળનું રૂપ વુડ વપરાય છે. હવે વુડ છે મોડલ ઓક્ઝિલરી તરીકે એનો એક ખાસ ઉપયોગ છે, ખાસમ ખાસ યાદ રાખી લેજો મિત્રો. વુડ છે એ વિનંતીનો ભાવ સૂચવે છે. વિનંતીનો ભાવ, વિનંતીનો ભાવ, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે રિક્વેસ્ટ. રિક્વેસ્ટ, કોઈને કોઈ વિનંતીનો ભાવ, કોઈ કામ છે એ વિનંતી સાથે આપણે કંઈ કરવું હોય ત્યારે એ વિનંતી કે રિક્વેસ્ટ સાથે કોઈ કામ કરવાનું આવે ત્યારે ઇંગ્લિશની અંદર વુડ શબ્દ વપરાય છે. વિનંતીનો ભાવ, જો આપણે કૃપા કરીને શબ્દ એક યાદ રાખી લેજો મિત્રો. કૃપા કરીને આપણે ઘણી વખત આપણે ગુજરાતીમાં બોલતા હોય, કૃપા કરીને 1 ગ્લાસ પાણીનો આપશો. તો એ કૃપા કરીને એટલે ઇંગ્લિશની અંદર વુડ યાદ રાખી લેવું. કૃપા કરીને મને આ ટોપિક વિશે સમજાવશો, તો એ કૃપા કરીને એટલે ઇંગ્લિશમાં વુડ સમજવું. કૃપા કરીને મને અહીંયા જગ્યા કરી આપશો, તો એ કૃપા કરીને એટલે ઇંગ્લિશની અંદર વુડ શબ્દ વપરાય છે. તો વુડનો સૌથી વધારે ઉપયોગ વિનંતીનો ભાવ, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે રિક્વેસ્ટ, એ દર્શાવવા માટે વુડ વપરાય છે. તો વુડ છે એ વિનંતીનો ભાવ દર્શાવવા માટે
બીજા પુરુષના, અહીંયા હું એરો કરીને બતાવું છું એટલું ખાસ ધ્યાન રાખજો. બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં વિનંતીનો ભાવ સૂચવવા માટે વુડ વપરાય છે. દાખલા તરીકે એક ઇંગ્લિશમાં વાક્ય લખીને would you give me your mobile number please? would you give me your mobile number please? કૃપા કરીને. જો આનો ગુજરાતી અર્થ થાય, would you નો ગુજરાતી અર્થ થાય કૃપા કરીને આપનો મોબાઈલ નંબર આપશો. બીજું એક would you explain this sum again sir? કૃપા કરીને આ દાખલો ફરીથી સમજાવશો સાહેબ. તો આમાં પણ આપણને વિનંતીનો જેમ કે ભાવ વ્યક્ત થાય છે. હજી એક આપણે લઈ લઈએ. would you help me to carry this luggage? LUGGAGE. આ સામાન ઉચકવામાં તમે મને મદદ કરશો. તો હવે આપણે આ પોઈન્ટને સમજીએ એક્ઝામ્પલ દ્વારા. બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં, જો એટલે પ્રશ્નાર્થ વાક્ય, તો અહીંયા મેં 3 વાક્ય લખ્યા છે મિત્રો. એમાં would નો સૌથી વધારે ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં. તો આપણે યાદ રાખી લઈએ કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યમાં would વપરાય. તો બીજા પુરુષમાં જો અહીંયા શબ્દ વાપરો છે બીજો પુરુષ, તો એ તમને કેમ ખ્યાલ આવે? તો તરત જ ખાલી જગ્યા પછી યુ હોય અને વાક્ય પ્રશ્નાર્થ હોય અને કાઉન્સની અંદર તમને અહીંયા should પછી must અને would આપ્યું છે. should, must અને would. ખાલી જગ્યા પછી પ્રશ્નાર્થ હોય, ખાલી જગ્યા પછી યુ હોય અને પ્રશ્નાર્થ હોય વાક્યના અંતે. ત્યારે સમજી લેવાનું કે ભાઈ આ બીજો પુરુષ છે, યુ બીજો પુરુષ છે અને આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો ખાલી જગ્યા પછી યુ આવતું હોય અને વાક્યને અંતે પ્રશ્નાર્થ છે, તો ઈ વાક્યની અંદર વિનંતીનો ભાવ દર્શાવવામાં આવે છે, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે રિક્વેસ્ટ. તો બીજા પુરુષના, આ બીજો પુરુષ, યુ કેન સી હિયર. બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં, આ પ્રશ્નાર્થ વાક્ય. બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં વિનંતીનો ભાવ રિક્વેસ્ટ, જેના માટે ગુજરાતીમાં શબ્દ છે કૃપા કરીને. આ 3 વાક્યમાં ગુજરાતીમાં કૃપા કરીને એવો અર્થ જ થાય. જો કૃપા કરીને આપનો મોબાઈલ નંબર આપશો, તો એનું અંગ્રેજી would you give me your mobile number please? કૃપા કરીને 1 ગ્લાસ પાણી આપશો, would you give me a glass of water please? કૃપા કરીને અહીં મને બેસવા દેશો, would you give me a little bit seat here please? કૃપા કરીને તમે મને મદદરૂપ થાશો, would you help me please to fill up this form? આ ફોર્મ ભરવામાં તમે મને મદદરૂપ થશો. કૃપા કરીને મને સમય કહેશો, would you tell me the time please? કે કૃપા કરીને એટલે એના માટે અંગ્રેજીમાં શબ્દ છે would you. would પછી યુ જ આવે, એટલે આપણે એક આમ થોડીક રિધમ રાખી લઈએ. would પછી યુ, would you, આમ આપણે યાદ રાખી લેવું. બરાબર. ઇંગ્લિશ ભાષા મિત્રો એકદમ સરળ છે. આપણે જે કઈ એના ઉપયોગો છે એ પેલા શીખીએ એટલે એકદમ આપણને ઈઝી લાગી જશે. કારણ કે આ જ બધા ઉપયોગો છે એ રોજબરોજ બોલીચાલીમાં વપરાય છે. તો વિનંતીનો ભાવ દર્શાવવા માટે અંગ્રેજીમાં would નો ઉપયોગ થાય છે સૌથી વધારે. જો would you explain this sum again sir? સાહેબ આ દાખલો તમે ફરીથી સમજાવશો. અંગ્રેજી છે એ હવે ફક્ત ખાલી અંગ્રેજોની કે ઇંગ્લેન્ડ પૂરતી મર્યાદિત ભાષા નથી રહી. અંગ્રેજી છે ઇટ હેઝ બીકમ
વર્લ્ડ લેંગ્વેજ, એક વિશ્વ ભાષા બની ગઈ. વિશ્વના મિત્રો અડધા જેટલા પુસ્તકો છે, કુલ જેટલા પુસ્તકો છે, એ પુસ્તકોમાંથી 50% પુસ્તકો તો ઇંગ્લિશ ભાષામાં જ છે. તો એમાં રહેલી માહિતી, એમાં રહેલું નોલેજ, જો આપણે વ્યાકરણ સમજ્યા હશું ને અને શબ્દો આપણી પાસે હશે એટલે ઇંગ્લિશ આપણને આવડી જ જવાનું, કાંઈ અઘરું છે નહીં. એટલે આપણને મોટા ભાગના મિત્રોને ઇંગ્લિશનું વ્યાકરણ છે એ સમજવામાં તકલીફ પડતી હોય છે. એનું એક કારણ એ મિત્રો જાણવા મળ્યું કે ખરેખર જે ટેકનિક હોવી જોઈએ, ખરેખર જે માહિતી હોવી જોઈએ વ્યાકરણમાં, એ અત્યાર સુધી મોટા ભાગના પુસ્તકોમાં ન હતી. એટલે હાઈસ્કૂલ લેવલે આપણને અંગ્રેજીનું વ્યાકરણ સમજવામાં ખૂબ જ તકલીફ પડી, કારણ કે સરળ ભાષામાં શીખી શકાય એવું પુસ્તક જ નહોતું. એટલે અમે મિશન ઇંગ્લિશ બુક દ્વારા અને અમે અમારા વિડીયો દ્વારા શક્ય હોય એટલું તમને સરળતાથી સમજાવવાની કોશિશ કરીએ. એટલે વુડ છે એનો ઉપયોગ કૃપા કરીને એનો અર્થ થાય, પછી પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય, અને એમાં ખાલી જગ્યા પછી યુ હોય, આમાં બીજું કોઈ સર્વનામ નહીં જોવા મળે પ્રશ્નાર્થ વાક્યમાં, ખાસ ધ્યાન રાખજો. વુડ યુ કૃપા કરીને, પછી એમાં ક્યારેક પ્લીઝ આવે અને ન પણ આવે. વુડ યુ નો મિનિંગ જ થાય છે કૃપા કરીને. એટલે પ્લીઝ એમ કે વાપરવું જરૂરી નથી, પણ છતાંય ઘણી વખત આપણી રિધમમાં વપરાય છે બોલીચાલીમાં. વુડ યુ હેલ્પ મી પ્લીઝ, એમ આપણે બોલીએ. હું આમ પણ બોલી શકું, વુડ યુ હેલ્પ મી, કૃપા કરી તમે મને મદદરૂપ થશો, કૃપા કરી મને સમય કહેશો. વુડ યુ ટેલ મી ટાઈમ, કૃપા કરી એક ગ્લાસ પાણી આપશો. વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. મિત્રો ઇંગ્લિશ ભાષા છે એ એક વિનય વિવેક વાળી ભાષા છે. એટલે આ મોડલ્સ છે એ રોજબરોજ બોલીચાલીમાં વપરાય. આપણે એમ કે શું છે, ગુજરાતી ભાષા છે એનું આપણે ઓલું કઈ નથી કરતા, પણ ઇંગ્લિશ છે ને એ હંમેશા વિનય વિવેક વાળી ભાષા છે. એટલે તમે જોજો મોટા ભાગના યુરોપિયન્સ છે એ નાની નાની વાતચીતની અંદર પણ હેલો, થેન્ક યુ, યુ આર વેલકમ, સોરી, આવા બધા શબ્દો રોજબરોજ બોલતા હોય. એટલે આ વુડ શબ્દ દ્વારા છે ને વિનંતીનો ભાવ વ્યક્ત થાય છે. એ પેલો ઉપયોગ આપણે એનો યાદ રાખીશું. હવે વુડ છે, મને આશા છે કે વુડનો સૌથી વધારે જે ઉપયોગ છે એ મેં તમને સમજાઈ ગયો હશે. બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં વિનંતીનો ભાવ સૂચવવા માટે વુડ વપરાય છે. અહીંયા વુડનો અર્થ થાય કૃપા કરીને. પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી વધારે વપરાય છે. ખાલી જગ્યા પછી યુ હોય, વાક્ય પ્રશ્નાર્થ હોય તો વુડ જ આવશે. ઘણી વખત મિત્રો વુડની જગ્યાએ કુડ યુ પણ વપરાય, કુડ પણ વપરાય છે અહીંયા, કુડ યુ. તો એ અહીંયા કુડ યુ છે એનો અર્થ પણ કૃપા કરીને જ સમજવો. જો વુડ યુ ગીવ મી યોર મોબાઈલ નંબર, એને બદલે હું આમ પણ બોલી શકું છું, કુડ યુ ગીવ મી યોર મોબાઈલ નંબર પ્લીઝ, કૃપા કરી આપના મોબાઈલ નંબર આપશો. તો અહીંયા કુડનો અર્થ શક્યો નહીં, પણ અહીંયા કુડ છે ને એ વુડની જેમ જ વિનંતીનો ભાવ સૂચવે છે. તો વુડ છે એ વિનંતીનો ભાવ દર્શાવવા માટે પ્રશ્નાર્થમાં વપરાય છે. હવે વુડનો બીજો ઉપયોગ છે અહીંયા નંબર 2 કરીને. વુડ છે એ ગમો, અણગમો, ગમો, અણગમો, ઈચ્છા, ઈચ્છા, અનિચ્છા. વુડ છે એ ગમો અણગમો દર્શાવવા માટે પણ વપરાય. કોઈ વસ્તુ આપણને ગમતી હોય તો એ ઇંગ્લિશમાં વુડ દ્વારા દર્શાવાય છે. દાખલા તરીકે આપણે રોજબરોજ આ બોલાતું વાક્ય છે, વોટ વુડ યુ લાઈક ટુ હેવ, વોટ વુડ યુ લાઈક ટુ હેવ, લાઈક ટુ હેવ, આપ શું લેશો, કોલ્ડ ટી ઓર કોફી. જો આપણે બોલતા હોય ટી ઓર કોફી, તમને શું લેવું ગમશે, ચા કે કોફી. તો આમાં પસંદગી, ના પસંદગી, ઈચ્છા આપણે પછી લઈએ મિત્રો. ગમો અણગમો, પસંદગી, ના પસંદગી, ના પસંદગી. તો એ ઇંગ્લિશની અંદર લાઈક શબ્દ દ્વારા આપણને દર્શાવવામાં આવે છે. લાઈક એટલે ગમવું અથવા પસંદ. તો આપણને કોઈ વસ્તુ ગમતી હોય, કોઈ વસ્તુ પસંદ આવતી હોય તો ઇંગ્લિશની અંદર વુડ દ્વારા દર્શાવાય છે. તો વોટ વુડ યુ લાઈક, જો વુડ સાથે લાઈક શબ્દ આવે છે. વોટ વુડ યુ લાઈક ટુ હેવ,
તમને શું લેવું ગમશે, ચા કે કોફી? તો તરત જ આપણે એમ કે જે ગમતું હશે એ આપણે કહેશું આઈ વુડ લાઈક ટુ હેવ સમ ટી. મને થોડી ચા લેવી ગમશે. તો એ ગમવું, અણગમવું. જો વોટ વુડ યુ લાઈક ટુ હેવ, પછી એમાં અણગમવું આપણે કોઈ બતાવે. દાખલા તરીકે આઈ વુડ નોટ લાઈક ટુ વેસ્ટ માય ટાઈમ. મને મારો સમય વેડફવો ગમશે નહીં. તો અહીંયા આપણને અણગમો દર્શાવાય છે. આઈ વુડ નોટ લાઈક ટુ વેસ્ટ માય ટાઈમ. આઈ વુડ નોટ લાઈક ટુ ડિસ્ટર્બ અધર્સ. મને બીજાને ખલેલ પહોંચાડવી જરાય ગમતી નથી. અણગમો, ખલેલ પહોંચાડવા પ્રત્યેનો અણગમો, ખલેલ પહોંચાડવા માટેની નાપસંદગી. બરોબર? તો વુડ પછી નોટ હોય તો એમાં અણગમો દર્શાવાય છે, નાપસંદગી દર્શાવાય છે. નોટ લાઈક ને બદલે હું આમ પણ એમ કે ડિસલાઈક પણ બોલી શકું મિત્રો. ડિસલાઈક, જો આઈ વુડ ડિસલાઈક ટુ વેસ્ટ માય ટાઈમ. મને મારો સમય વેડફી નાખવો ગમતું નથી. તો વુડ નોટ લાઈક છે એનું વિરોધી એમ કે એક શબ્દ દ્વારા ડિસલાઈક થી બતાવી શકાય. તો લાઈક શબ્દ છે એ ગમવું અને પસંદગી સૂચવે. ડિસલાઈક શબ્દ છે એ અણગમો અને નાપસંદગી સૂચવે છે. તો ગમવું અણગમો એ દર્શાવવું છે તો ઇંગ્લિશની અંદર વુડ દ્વારા દર્શાવાય છે. હજી એક આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ. શક્ય હોય એટલો મિત્રો ગ્રામર છે એ એક્ઝામ્પલથી શીખવાની પૂરેપૂરી કોશિશ કરવાની. જો આપણને ઘણી વખત આપણા ડેડી પૂછતા હોય, આપણા ફ્રેન્ડ પૂછતા હોય, વોટ વુડ યુ લાઈક ટુ હેવ? વોટ વુડ યુ લાઈક ટુ હેવ? રવિ, તને શું બનવું ગમશે? એટલે તરત જ આપણને કહેશે એ ડોક્ટર ઓર એન એન્જિનિયર. બેટા રવિ, તને ડોક્ટર થવું ગમશે અથવા એન્જિનિયર? તો તરત જ રવિ એમ કે જવાબ આપશે આઈ વુડ લાઈક ટુ બી એન એન્જિનિયર. પપ્પા, મારે એન્જિનિયર થવું છે એટલે મને એન્જિનિયર થવું ગમશે. તો વુડ પછી લાઈક. તો ખાલી જગ્યા પછી લાઈક આવતો હોય તો મોટે ભાગે એમાં ગમવું પસંદગી સૂચવે છે. તો એ પસંદગી વુડ દ્વારા બતાવાય. તો આવી બધી નાની મોટી ખાલી જગ્યાઓ છે એ પણ આપણે ટેકનિક દ્વારા શીખવાની કોશિશ કરીએ. તો ગમો છે, અણગમો છે, પસંદગી છે, નાપસંદગી છે એ આપણે ઇંગ્લિશની અંદર વુડ દ્વારા. આઈ વુડ લાઈક ટુ બાય ટેનામેન્ટ નોટ એ ફ્લેટ. મને એક ટેનામેન્ટ ખરીદવું ગમશે, ફ્લેટ નહીં. તો ટેનામેન્ટ છે એ ખરીદવું ગમશે તો એ ગમો સોચે છે, પસંદગી. બરોબર? તો ગમો અણગમો છે એ ઇંગ્લિશમાં વુડ દ્વારા દર્શાવાય છે. અને એમાં ખાસ કરીને લાઈક શબ્દ, ડિસલાઈક શબ્દ, આવા શબ્દો પણ આવે છે. વોટ વુડ યુ લાઈક ટુ હેવ? કોલ્ડ ડ્રિંક ઓર ટી? તમે ચા લેશો કે ઠંડુ? તો તરત જ આપણે એમ કે આપણી પસંદગી બતાવી, કોલ્ડ ડ્રિંક. ચલો આજે આપણે કંઈક ઠંડુ પીએ. તો એ પસંદગી, આઈ વુડ લાઈક ટુ હેવ સમ કોલ્ડ ડ્રિંક્સ. તો ગમવું અણગમવું, પસંદગી નાપસંદગી, વુડનો બીજો ઉપયોગ એ ઇંગ્લિશમાં વુડ દ્વારા દર્શાવાય છે. પછી વુડનો ત્રીજો ઉપયોગ મિત્રો ઈચ્છા અનિચ્છા. આ ત્રીજા ઉપયોગની અંદર ઈચ્છા અનિચ્છા વુડ દ્વારા દર્શાવાય છે. વુડ દ્વારા દર્શાવાય. કોઈને કોઈ ઈચ્છા દર્શાવી છે તો આપણે ઇંગ્લિશની અંદર વુડ દ્વારા દર્શાવી શકીએ. દાખલા તરીકે ટુડે ઇઝ સન્ડે. આઈ વુડ વોચ એ મૂવી. આઈ વુડ વોચ એ મૂવી. આજે રવિવાર છે, આજે હું એક પિક્ચર જોઈશ. તો એ ઈચ્છા વ્યક્ત થાય છે, ઈચ્છા. ટુડે ઇઝ સન્ડે. આઈ વુડ વિઝિટ માય ફ્રેન્ડ્સ હાઉસ. આઈ વુડ વિઝિટ માય ફ્રેન્ડ્સ હાઉસ. આજે રવિવાર છે, હું મારા મિત્રની ઘરે જઈશ. તો હું મારા મિત્રની ઘરે જઈશ એ દ્વારા
ઈચ્છા વ્યક્ત થાય છે મિત્રો, ઈચ્છા વ્યક્ત થાય. તો આવી રીતે કોઈ પણ પ્રકારની ઈચ્છા મારે દર્શાવી છે તો એ ઈચ્છા ઇંગ્લિશમાં વુડ દ્વારા દર્શાવાય. ટુડે ઇઝ સન્ડે, આઈ વુડ પ્લે સમ ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. આજે રવિવાર છે, હું મારા મિત્રો સાથે કંઈક રમત રમીશ. ટુડે ઇઝ સન્ડે, આઈ વુડ વોચ એ મૂવી. આજે રવિવાર છે, હું પિક્ચર જોઈશ. ઈચ્છા. ટુડે ઇઝ સન્ડે, વી વુડ ગો આઉટસાઇડ. આજે રવિવાર છે, આપણે બહાર જશું, બહાર જવાની ઈચ્છા. ટુડે ઇઝ સન્ડે, આઈ વુડ લાઈક ટુ ઈટ એ પીઝા. આજે રવિવાર છે, આજે મારી ઈચ્છા સાંજના સમયે પીઝા ખાવાની છે. ઈચ્છા. કોઈ પણ પ્રકારની ઈચ્છા ઇંગ્લિશમાં વુડ દ્વારા દર્શાવાય છે. જો ઇફ આઈ બીકમ એ ડોક્ટર, આઈ વુડ સર્વ ધ પુઅર. જો હું ડોક્ટર બનીશ તો હું ગરીબ લોકોની સેવા કરીશ. ઈચ્છા. આઈ વુડ લાઈક ટુ એકમ્પની વિથ માય ફ્રેન્ડ્સ. મારા મિત્ર સાથે હું આજે બહાર જઈશ. ઈચ્છા. તો કોઈ પણ પ્રકારની ઈચ્છા ઇંગ્લિશમાં વુડ દ્વારા દર્શાવાય. પરીક્ષા નજીક છે તો હું સારી રીતે તૈયારી કરીશ. એક્ઝામ ઇઝ નિયર, આઈ વુડ સ્ટડી વેલ. તો આવી રીતના કોઈ પણ પ્રકારની ઈચ્છા છે, અનિચ્છા. કોઈ આપણે એમ કે કામ ન કરવું હોય તો એ અનિચ્છા એમ કે આપણે બતાવી હોય ત્યારે પણ આપણે વુડ દ્વારા બતાવી શકાય. દાખલા તરીકે આઈ વુડ બાય એ ટેનામેન્ટ, નોટ એ ફ્લેટ, નોટ એ ફ્લેટ. હું એક ટેનામેન્ટ ખરીદીશ, ફ્લેટ નહીં. તો ટેનામેન્ટ ખરીદવાની ઈચ્છા. અને અહીંયા નોટ એ ફ્લેટ એ અનિચ્છા, અનિચ્છા. તો આવી રીતે કોઈને કોઈ ઈચ્છા દર્શાવી છે તો એ ઈચ્છા ઇંગ્લિશમાં વુડ દ્વારા દર્શાવાશે. તો આવા એક્ઝામ્પલ છે મિત્રો યાદ રાખીએ. જો મેં એક શબ્દ આપ્યો છે, ટુડે ઇઝ સન્ડે. આજે રવિવાર છે, હું મારા મિત્રોને મળીશ. આઈ વુડ મીટ માય ફ્રેન્ડ. ટુડે ઇઝ સન્ડે, આઈ વુડ વોચ એ મૂવી. આજે રવિવાર છે, હું પિક્ચર જોઈશ. પિક્ચર જોવાની ઈચ્છા. ટુડે ઇઝ સન્ડે, આઈ વુડ ગો આઉટ. આજે રવિવાર છે, હું બહાર જઈશ. ટુડે ઇઝ સન્ડે, આઈ વુડ પ્લે ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ. ઈચ્છા. બરોબર. ઈચ્છા, અનિચ્છા આવું કાંઈ પણ દર્શાવવું હોય ત્યારે ઇંગ્લિશની અંદર વુડ દ્વારા દર્શાવાય છે. પછી વુડનો એક છેલ્લો ઉપયોગ આપણે જોઈ લઈએ મિત્રો. બરોબર. વુડ છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં, આપણે અહીંયા નંબર 4, ઇનડાયરેક્ટ સ્પીચમાં વિલનું ભૂતકાળનું રૂપ વુડ વપરાય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં વુડ વપરાય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પહેલા લખું. રવિ said to his father. રવિએ તેના પપ્પાને કહ્યું, I will join the tour. રવિએ તેના પપ્પાને કહ્યું, પપ્પા હું ટૂરમાં જોડાઈશ. હવે આ વાક્યને મારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય મિત્રો તો તરત જ આપણે અહીંયા રવિ ટોલ્ડ, સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ આવી જશે. રવિ ટોલ્ડ હિઝ ફાધર. બે વાક્યને જોડવા માટે ધેટ વપરાશે. આઈ છે એ રવિ પ્રમાણે એટલે હી. હવે અહીંયા આપણે પોઈન્ટ લખ્યો છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં વિલનું ભૂતકાળનું રૂપ વુડ વપરાય તો તરત જ આપણે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું એટલે અહીંયા ની જગ્યાએ વુડ વાપરવું પડે. હી વુડ જોઈન ધ ટૂર. તે પ્રવાસમાં જોડાશે. તો વુડના મેં આ રીતે તમને 4 ઉપયોગ સમજાવ્યા. 4 ઉપયોગ તમે યાદ રાખી લ્યો. તમારે પછી વિશેષ આમાં કાંઈ કરવાનું રહેતું નથી. અમે શક્ય હોય એટલા અગત્યના અને ઉપયોગી પોઈન્ટ જ તમને સમજાવીએ છીએ જે તમને આગળ જતા કામ લાગે છે. ફરી એક વખત વુડના 4 ઉપયોગમાં પહેલો પોઈન્ટ વિનંતીનો ભાવ, રિક્વેસ્ટ. બીજો પોઈન્ટ ગમો અણગમો, પસંદગી ના પસંદગી, વુડ. ત્રીજો પોઈન્ટ ઈચ્છા અનિચ્છા દર્શાવવા માટે પણ વુડ. ચોથો પોઈન્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં વિલનું ભૂતકાળનું રૂપ વુડ વપરાય છે.